ભુજ એપીએમસીની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢળે તેવા અણસાર દેખાઈ રહ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચૂંટણી બિનહરીફ કરાવવાનો પ્રયાસ છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલને સમજાવવાનો પ્રયાસ। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરની બંને સાથે બંધ બારણે બેઠકમાં અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી ચર્ચાની માહિતી છે। ભાજપના બંને જૂથને અઢી વર્ષની સત્તા મળશે તેવી વિગતો મળી રહી છે। ભાજપના જ બે જૂથમાં પ્રમુખ પદ વહેંચીને વિવાદ ટાળવાના પ્રયાસ શરૂ છે। ચૂંટણી બિનહરીફ કરી ભાજપની આબરૂ બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ। એક તરફ 5 વર્ષ ચેરમેન રહી ચૂકેલા ભાજપના જ છે દિનેશ પટેલ, તો બીજી તરફ ભાજપના ઊંઝાના ધારાસભ્ય કે પટેલ। ઉમેદવારી પત્ર ભરાય અને જ્યાં સુધી નક્કી ના થાય, પાર્ટી નક્કી ના કરે ત્યાં સુધી બધાનો અધિકાર છે, એટલે કોઈ જૂથ ના કહેવાય અને બધા લોકો ભરી શકે। જ્યારે પછી ફોર્મ પાછા ખેંચાય અને ચૂંટણી થાય, જો અંદર થાય કંઈ તો તમે એવું જૂથ કહી શકો કે ભાજપમાં અંદર કહી શકો, બાકી આવું છે જ નહીં કશું। આ મીડિયાની અને લોકોની અને કોંગ્રેસની હવા ઉડાડેલી જે મીડિયામાં ફરતી થઈ છે। અમદાવાદ કોટ ભદ્ર